શહેરના સલાબતપુરા વિસ્તારની પ્રખ્યાત અને મોડી રાત સુધી ધમધમતી તૈયાર પાન સેન્ટર નામની દુકાનમાં એસઓજીએ દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી ગેરકાયદેસર સિગારેટનો જથ્થો જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે ચાલુ કરેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગારેટ વોર્નિંગ વિનાની સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી। આ સૂચનાના આધારે એસઓજીના અધિકારીઓ અને માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ ઈ સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી। આ દરમિયાન મળેલી બાતમીના આધારે મોમનાવાડ સલાબતપુરા ખાતે આવેલ દુકાન નંબર 3-25-35 તૈયાર પાન સેન્ટર નામની દુકાનમાં રેડ કરી હતી અને ત્યાંથી ગુલામ મોઇનુદ્દીન ગુલામ સાબિર રાજપરા રહે મોમનાવાડ પહેલા તબૂત પાસે સલાબતપુરાને ઝડપી પાડ્યો હતો। તેમાં દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલ અલગ અલગ કંપનીના ઈ સિગારેટ નંગ 14 જે તમામની કુલ કિંમત 3.60,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।